હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જર્ની મોમેન્ટ અને હું રાજુ પ્રજાપતિ આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો તમે જોઈ રહ્યા છો જે સામે જે ગેટ દેખાય તે ગિરનાર જુનાગઢની અંદર ઉપરકોટ કિલ્લો આવેલો છે તેનો છે અને આ એનો ગેટ છે મેન. અને હું એન્ટ્રી માટે અત્યારે આ લાઇનમાં ઊભો છું અને અંદર જઈને પછી આપણે ટિકિટ લેવાની થશે અને ટિકિટ જે છે તે અંદર જઈને હું તમને જણાવું કે ટિકિટ કેટલી થાય શું છે. ટિકિટ મેં લઈ લીધી છે અને પર પર્સન 100 રૂપીસ ટિકિટ પ્રાઇસ છે અને 12 વર્ષથી જો નાના હોય તો તેમની 50 રૂપિયા ટિકિટ છે અને જે જુનાગઢના જે ત્યાંના રહેવાસી હોય તેમના માટે બાળકો માટે 25 અને મોટાઓ માટે 12 વર્ષથી મોટાઓ માટે છે 50 રૂપિયા ટિકિટ અને ફોરેનર માટે 500 રૂપિયા ટિકિટ છે અને કેમેરાનો અલગ ચાર્જીસ છે. તો આ રીતનું છે અને અમે અંદર હવે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ અને ત્યાં અંદર પહોંચતા જ આ રીતના ભગવાન માતાજીના મંદિરો છે અંદર અને આ રીતે તમે જોઈ શકો સાંકડો રસ્તો છે એ તમને વિડીયોમાં અત્યારે દેખાઈ રહ્યો છે અને આ કિલ્લાનો મેન ગેટ છે અને આ રીતે અહીંયા આ રસ્તા જે સાંકડા છે પહેલાં રાજાઓ આ રીતે સાંકડા રસ્તાઓ જ મોટે ભાગે રાખતા. મેન સામે એક સીડી દેખાય છે પણ આપણે ત્યાં અત્યારે હાલ નથી જવાનું. અત્યારે હાલ અમે આ લોકો અહીંયા પાણી પીવા ઊભા રહ્યા છીએ અને પાણી પી અને પછી હવે આગળ વધીએ કારણ કે ખૂબ જ વિશાળ જગ્યા છે કિલ્લાની એટલે ફરવામાં પણ તમને 1-1.5 કલાક જેવું મિનિમમ લાગી જાય. આપણે આ સાઈડે જવાનું છે અત્યારે હાલ અને હવે ત્યાંથી થોડા આગળ વધ્યા સાઈડમાં આ રીતના રસ્તા ખૂબ જ અને સરસ રીતે સુધારા કરેલા છે એટલે કે રેત જેવું કંઈ ખાસ છે ને બહુ સરસ રસ્તા પણ બનાવેલા છે કિલ્લાની અંદર અને બધી સુવિધાઓ છે પાણીની બધી સુવિધાઓ અંદર આવેલી છે. અને તમારે ફ્રૂટ પેકેટ જો લાયા હોય તો તે બહાર મૂકીને આવવા કારણ કે અંદર ફૂડ પેકેટ અલાઉડ નથી. અંદર ફ્રૂટ પેકેટ અલાઉડ નથી એટલે બહાર મૂકીને આવો તો સારું અને જો લાયા હોય તો સંતાડીને ખાવાનું થાય અને આમ તેમ જ્યાં ત્યાં કચરો ફેંકવાનો થતો નથી. અહીંયા આવીને અમે આ રીતની ફોટોગ્રાફી કરી. અહીંયા તોપ હતી અને તોપના સાઈડમાં કિલ્લાની નીચેનું દ્રશ્ય અત્યારે હાલ જોઈ રહ્યા છીએ. આ જે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે તમે નિહાળી રહ્યા છો. આ રીતની કિલ્લાની અંદર ખૂબ જ સુંદર જગ્યા છે, સરસ રળિયામણી જગ્યા લાગે આપણને. તમે જોઈ શકો છો. આ એક મોટી વિશાળ તોપ છે. અહીંયા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે, તોપ જોડે ઊભા રહીને ફોટા પડાવી રહ્યા છે અને લોકો ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા આ કિલ્લો જોવા આવતા હોય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં તમને દેખાઈ રહી છે આ હું તમારી લીધે કાઠો થઈ ગયો તો પણ કોઈ એક વીક પડે ને એટલે પછી આપણે વિચારવું પડે કે બધાના મન સરખા ના હોય. જે થવું હશે એ થશે. બહુ જા ગુફાઓ હોય જોઈ તો હા ચલો જઈએ. તો જવું જ પડે. ટિકિટ લેવાની અલગથી. મિત્રો, અહીંયા બુદ્ધ ગુફાઓ આવેલી છે તો પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે પણ અહીંયા રોકડા પૈસા લેવામાં નથી આવતા એટલે QR કોડ સ્કેન કરી અને UPI પેમેન્ટ અથવા ઓનલાઈન પેમેન્ટ તમે કરી શકો છો પણ અહીંયા રોકડા પૈસા પર પર્સન જે 20 રૂપિયા ટિકિટ છે તે રોકડા પૈસા લેવામાં આવતા નથી. અને આ અત્યારે હાલ અમે એ ટિકિટ લઈ અને પછી અંદર આ રીતે સીડીઓથી ઉતરી અને ગુફાઓમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો.
તમે આપણા સિવાય કોઈ નહીં, તમે છો તે ભુવાજી. આપણા સિવાય કોઈ નહીં જીગા. વાહ, તો રાજુભાઈ કહેવાય. તો આ જગ્યા જે છે એ જુનાગઢ જે ગુજરાતમાં આવેલું છે અરે વાહ. અને અહીંયા આ રીતની જે ઉપરકોટ કિલ્લો છે તેમાં આ બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. શું હલાવ્યું એને? કશું નહીં. વીસ 20 રૂપિયા વસૂલ. આખો ડુંગર જ કોતર્યો. એકદમ શાંત વાતાવરણ છે ગુફાઓની અંદર અને ઠંડુ વાતાવરણ પણ છે અહીંયા. કબૂતર આ ગુફાઓની અંદરથી અમે હવે બહાર આવ્યા. જે આ બહારનું જે દ્રશ્ય છે એ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. આ રીતની કોતરણી કરેલી છે. અમે હવે બુદ્ધ ગુફાઓ જોઈ અને હવે ત્યાંથી બહાર નીકળી અને હવે આગળ નીકળ્યા. હવે એ અને ત્યાં અહીંયા ઘણી બધી ખાવા પીવાની સુવિધાઓ, કોઈ ચાલી ના શકતું હોય તો એના માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક વ્હીકલ પણ મૂકવામાં આવેલી છે. અને હવે આ અંદર અડીચડી જે વાવ છે તેની અંદર અમે હવે જઈ રહ્યા છીએ. અહીંયા જે કહેવાય છે અડીચડી વાવ અને આ નવગણ કૂવો, અત્યારે હાલ જે આ આપણે જોઈ રહ્યા છીએ એ અડીચડી વાવ છે, તેની અંદર અમે જઈ રહ્યા છીએ અત્યારે. પહેલાં મેં જ્યારે 5-6 વર્ષ પહેલાં જ્યારે જોયેલું ત્યારે અહીંયા અર્ધમાં સીડી બનાવેલી હતી અને પછી પથ્થરો દ્વારા હતું સીધું, જે જોખમકારક હતું, જે હવે સુધારો કરી અને છેક નીચે સુધીની સીડી તૈયાર કરી દીધી છે. એ ખૂબ જ સારી રીતે અહીંયા આપણે હવે નીચે સુધી જઈ શકીએ એવી સુવિધા છે. અમે નીચે જતા રહી રાજુભાઈ. હા, જતા રહેવાના નહીં. આ જે વાવ છે, જે આની બનાવટ છે, જે આખો પથ્થર ડુંગર કોતરીને જ બનાવેલી છે અને ખૂબ જ ઊંડાઈવાળી આ વાવ છે અને ખૂબ જ નીચે ઉતરવાનું થાય, ઉતર્યા પછી ચડવાનું થાય એટલે તમારે થાકનો અનુભવ થાય આમાં. એટલે જે ચાલી શકતા ના હોય અને ચાલવામાં તકલીફ પડતી હોય એ લોકો અહીંયા નીચે સુધી ના આવે તો સારું, નહીં તો ઉપર ચડવામાં પાછી મુશ્કેલી થાય. આપણે હવે અડીચડી જે વાવ હતી એનાથી બહાર આવી ગયા છે અને તે સાઈડમાં હવે આગળ વધીએ છીએ. આ સાઈડમાં જે દેખાય એ વાવનો જે ભાગ છે જે આપણે નીચે ઉતર્યા હતા, અને આ સાઈડમાં ગાર્ડન છે અને ફૂડ કોર્ટ પણ છે, જેથી કરીને કોઈને નાસ્તો કરવો હોય તો બાજુમાં જમી શકે છે. આ રીતની ખૂબ જ સુંદર રીતે અહીંયા આ જગ્યા બનાવેલી છે, કિલ્લાની જગ્યા જે સુંદર છે. અને અહીંયા તમારે ગાર્ડન જેવું પણ છે, એટલે ક્યાંક શાંતિથી બેસવું હોય તો પણ બેસી શકાય એવું છે.
આ જે નીચે દેખાઈ રહ્યું છે જે કૂવા જેવું, તે આપણે જે વાવમાં નીચે ઉતર્યા હતા ને આ ઉપરથી આ તમને હું દેખાડી રહ્યો છું. એ ભાગ જે આપણે વાવમાં નીચે ઉતરીને જોયું હતું તે આ ઉપરથી આ રીતનું દેખાય છે. અને પથ્થરમાંથી ટોટલ આખું ડુંગર કોતરીને જ બનાવેલું છે આ વાવ. તમે નિહાળી શકો. અને સાઈડમાં જે આપણે જે ગિરનાર પર્વતમાળા છે એ પણ દેખાઈ રહી છે. અને હવે ત્યાંથી હવે આગળ વધ્યા, ત્યાં જતાં એક પાછું એક ગેટ આવે છે, ત્યાંથી અંદરથી આપણને જંગલ જેવું દેખાય છે. એ પણ એક જોવાની એક અલગ મજા છે આ બધું. અહીંયાથી સામે તમે જોઈ શકો ગિરનાર પર્વતમાળા જે દેખાય છે, ખૂબ જ સુંદર દ્રશ્ય અહીંથી તમને નજરે પડે છે. અને નીચે જુનાગઢ શહેર પણ દેખાઈ રહ્યું છે. સુંદર નજારો આ કિલ્લાથી તમને અહીંયા નિહાળવા મળે જુનાગઢનો, તમે જોઈ શકો છો. અને મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયોને લાઇક પણ કરજો, જેથી કરીને આગળ તમારા માટે હું સારા વિડીયો બનાવી શકું અને મને પ્રોત્સાહન પણ મળે. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આ જે નવઘણ કૂવો હું કહેતો હતો, જે અડીચડી વાવ અને રા નવઘણ કૂવો, તો અત્યારે હાલ આપણે નવઘણ કૂવાની સાઈડમાં આવી ગયા છીએ ત્યાં. અને ત્યાંથી આ જે દેખાઈ રહ્યો છે નવઘણ કૂવો છે, એ ઉપરનો ભાગ છે. અત્યારે હાલ હું ઉપરથી તમને દેખાડી રહ્યો છું. અને પછી આપણે નીચે જઈને અને રા નવઘણ કૂવો પણ આપણે નિહાળવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો. હવે આપણે આગળ વિડીયોમાં વધીએ. હવે આપણે નીચે ઉતર્યા છીએ. જે રા નવઘણ કૂવામાં અહીંથી અંદર જવાય છે. આજે સામે અહીંયા સીડી દેખાય છે નીચે ઉતરવાની, જેથી લોકો ઉતરી રહ્યા. ત્યાંથી આપણે રા નવઘણ કૂવાની અંદર જઈ શકાય. તો પહેલાં તમને ઉપરથી તમને આ જે સીન દેખાડી રહ્યો, અહીંયાથી આપણે નીચે રા નવઘણ કૂવામાં અંદર ઉતરાય. એ પણ એક પ્રકારની વાવ જ છે, પણ નવઘણ કૂવો તરીકે ઓળખાય છે, કૂવા તરીકે ઓળખાય છે એમ. તમે નિહાળી શકો છો નીચે આ રીતનું છે નવઘણ કૂવાની અંદર. ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલું છે આ જગ્યા. અહીં આ ખોડિયાર માતાનું નાનું મંદિર પણ આવેલું છે, જ્યાં અમે લોકોએ દર્શન કરી અને પછી અમે આગળ વધ્યા. એ નવઘણ કૂવાથી અમે બહાર નીકળી અને અહીંયા હું આ જે વડલો છે ત્યાં થોડો આરામ કરવા માટે બેઠો. અને આ તમને ત્યાંની જે સુંદરતા છે, કુદરતી સૌંદર્ય જે જેવું દેખાઈ રહ્યું છે એ તમને વિડીયોમાં જ બતાડી રહ્યો છું. અને હવે જુનાગઢના જે આખું પાણી અહીંયાથી પૂરું પાડવામાં આવે છે તે આ તળાવ ઉપર બનાવેલું છે. જે સંગ્રહ, જે પાણીનો સંગ્રહ કરવા માટે જે તળાવ, માનવ સર્જિત જે તળાવ બનાવે છે, પહેલાંના રાજા વખત જે બનાવેલું છે તે આ તળાવ છે, તે આપણે જોઈ શકીએ છીએ. ગાર્ડન છે. અને આ જે આપણે એન્ટ્રી કરી હતી એ જે સામે દેખાય તે કિલ્લાનો મેઇન ગેટ છે તે. અને આ સાઈડમાં આપણે જે તળાવ જોઈએ અહીંથી આપણે એક્ઝિટ થઈ શકાય. અને આ ઉપર આ રીતનો મિનારો બનાવેલો છે, ત્યાંથી સીડી છે, ત્યાંથી આપણે નીચે ઉતરી અને ત્યાં તળાવ સાઈડમાં આપણે જવાનું છે.
એ જાહેર ચેતવણી આપવામાં આવે છે, કારણ કે આ પીવાલાયક આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે છે. એટલે કોઈ કચરો વચરો અંદર નાખવો નહીં એની ચેતવણી આપેલી છે. નહીં તો દંડ તમને થઈ શકે છે. એટલે શુદ્ધતા જાળવી રાખવી. અહીંયા કોઈ પણ જગ્યાએ કચરો ફેંકવો મનાય છે. આ વિશાળ પાઇપમાંથી સતત આટલું પાણી સતત 24 કલાક અંદર અહીંયા આવતું જ રહે છે. આ રીતનું અહીંયા ટાવર બનાવેલું છે. તમે તળાવ પણ જોઈ શકો છો. આખા જૂનાગઢની અંદર અહીંથી પાણી પૂરું પાડવામાં આવે છે. અને આજુબાજુનું વાતાવરણ ખરેખર સુંદર દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા તમારો સમય ક્યાં નીકળી જાય, આખો દિવસ પસાર કરો તો પણ આરામથી અહીંયા પસાર થઈ જાય. અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આ રીતે ઉપર પટ લખેલું અહીંયા છે. અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો. ફોટોગ્રાફી કરવા માટે ખાસ અહીંયા બનાવેલું છે. સુંદર ગાર્ડન મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ઝાડ જે છે ખૂબ જ ઠંડક આપે છે. એટલે ઉનાળામાં પણ અહીંયા તમે ફરવા આવો તો તમારે ખૂબ જ અહીંયા આરામદાયક જગ્યા છે. ખૂબ જ સરસ જગ્યા છે. તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં બન્યા રહેજો. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને પોતાના મિત્રો દોસ્તારોને પણ વિડીયોને શેર કરજો. હવે અહીંથી ઉતરી અને આપણે જે સામે ગેટ દેખાય ત્યાંથી હવે આપણે એક્ઝિટ કરવાનું છે. તો મિત્રો આ રીતનો હતો ઉપરકોટ કિલ્લો જૂનાગઢનો, જે તમે આખા પૂરા વિડીયોની અંદર તમે જોયો. અને ખૂબ જ સરસ જગ્યા છે. એટલે અહીંયા જૂનાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જય શ્રી કૃષ્ણ મિત્રો.